Assalamu alaikum, dear students. How are you? I hope you are all fine and enjoying your study. आज ये वीडियो बनाए છે અને પ્લીઝ વોચ કરજો, જોજો એને, લાઈક અને શેર કરો, શેર પણ કરજો, કોઈ દિક્કત નથી. હવે આપણે પેજ નંબર 56 પર આગળનો પાઠ જોઈશું. આ પાઠનો લગભગ આપણા ત્રીજો વિડીયો હશે. The principle behind any firework is that when heat is applied to fuel, એટલે કે the gunpowder, કોઈ બી વસ્તુ ફ્યુઅલ, એનો જે ફ્યુઅલ હોય એનાથી ચાલતી હોય છે. દાખલા તરીકે ગાડીઓ છે, એન્જિન્સ કોઈ પણ હોય, ટ્રેન હોય, એના જે ફ્યુઅલ એને જરૂરી હોય છે. અલગ અલગ પ્રકારના ફ્યુઅલ તમને સાયન્સમાં ભણ્યા હશે. તો એ અહીંયા જે છે એ ફાયરવર્કનો ફ્યુઅલ જે છે એ એનો ગન પાવડર છે. તો કે કોઈ પણ પ્રકારના ફાયરવર્ક એટલે કે ફટાકડા જે હોય એના અંદર એનું ફ્યુઅલ એ ગન પાવડર છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન, હવામાં રહેલા ઓક્સિજનને ઉપયોગ કરીને એ બળે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. તેમ છતાં કારણ કે આ ફ્યુઅલ છે એ ટાઈટલી પેક હોય છે, એટલે કે એને ખૂબ જ ટાઈટ એને પેક કરવામાં આવ્યું હોય છે, જેથી કરી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન. તો પણ અચાનક ઓલ ઓફ અ સડન ઘણી વખતે એ સળગી ઉઠે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, અને એ ખૂબ જ મોટો અવાજ કરે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. એટલે જે એકચ્યુઅલ એની જે પ્રોસેસ છે, બરાબર, એને કહેવાય કે એની જે પ્રક્રિયા છે એને બનાવવાની, મેન્યુફેક્ચરિંગનું ઉત્પાદન કરવાની જે સાચી પ્રક્રિયા છે એ એકદમ સાદી છે, સિમ્પલ. ધ રો મટીરિયલ રિક્વાયર્ડ આર, જેના અંદર કાચી સામગ્રી જે વાપરવામાં આવે છે, રો મટીરિયલ એ છે ફ્યુઅલ. ફ્યુઅલના અંદર આપણે જોયું કે ગન પાવડર હોય, બાઇન્ડર્સ એની બાંધણી માટેના, ઓક્સિડાઇઝર્સ એટલે જે ડિવેટ આવે એને ઓક્સિડાઇઝર્સ કહેવાય. એને ડિવેટ જે આવતી હોય છે, કોઈ પણ ફટાકડાની ડિવેટ હોય એ ઓક્સિડાઇઝર્સ જે સળગતા હવામાનના ઓક્સિજનને શોષે છે ટુ મેક ઇટ બર્ન, તેને જલાવવા માટે. એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, અને બીજા કેટલાક મટીરિયલની પણ જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ વેલ મિક્સ્ડ વેલ. એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એના અંદર રહેલા જે તત્વો અથવા જેમ કે સામગ્રી આપણી એ સારી એવી વેલ મિક્સ્ડ, સારી મિક્સ કરેલી હોય છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. એનું જે મિક્સચર હોય છે, આ જે બ્લેન્ડ કરેલું જે મિક્સચર છે એને સારા મશીનથી એને ટાઈટલી અંદર ભરવામાં આવે છે, પુશ કરીને ભરવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ. એ મશીનના અંદર પછી એક લાંબા રોલ, આપણે જે ફટાકડા જોઈએ છે ને એ ગોળ હોય છે, રોલ કરેલા લાંબા, ઓસ્ટ્રિપ્સ અથવા તો પટ્ટીના રૂપમાં એ બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ. ત્યારબાદ એના ઉપર પુઠ્ઠું જે છે એ પુઠ્ઠું એના ઉપર લપેટવામાં આવે છે. ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ આ ફ્યુઝ, અને એના અંદર ફ્યુઝ લગાવવામાં આવે છે. પેલા ઓલ્ડ ન્યૂઝપેપરનો બહુ ઉપયોગ કરવામાં. એટલે જ્યારે તમે જો ફટાકડો જ્યારે ફૂટતો હોય છે ત્યારે એના અંદરથી પુઠ્ઠું નીકળે છે, પછી પેલું ન્યૂઝપેપર જે નીકળે છે, બરાબર. ધ ગ્રેટેસ્ટ ડેન્જર of pyrotechnic is that it deals with fire.
સૌથી વધારે જો ખતરનાક જો કામ હોય ફાયરવર્કનું તો એ છે આગ. એ કેમ કે એ ડીલ્સ વિથ ફાયર એટલે કે આગ જોડે એને કામ લેવાનું છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. આ જે ઇન્ડસ્ટ્રી છે, ફટાકડા બનાવવાની ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગ છે, એ કુખ્યાત છે, નોટોરિયસ છે, એક્સિડન્ટ માટે કુખ્યાત છે. એ કોઈ પ્રખ્યાત સારા કામ માટે લોકોમાં ચર્ચા થાય તો એ પ્રખ્યાત કહેવાય, અને ખરાબ થયું હોય તો કુખ્યાત. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા. યુએસ જેવા, જાપાન જેવા, જાપાન દેશ છે એ અતરંગી દેશ છે. એના એ દેશમાં પણ આના એક્સિડન્ટ થાય. યુએસ અમેરિકા એ બી એડવાન્સ દેશ છે, બરાબર, કે જ્યાં સેફટીના બધા જ મેઝરમેન્ટ્સ એનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, તેમ છતાં ત્યાં થાય છે. તો આપણા ત્યાં તો નવાઈ થયા. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. આ જે મિક્સચર જે અંદર જે વાપરવામાં આવે છે ફટાકડા બનાવવાનું, જે અંદરનું ઇન્ગ્રેડિયન્ટ્સ, એ આમ તો એને જો તમે કોઈ ઠંડી જગ્યાએ અથવા તો ભેજ વગરની જગ્યાએ, બરાબર, ત્યાં એને મૂકવામાં આવે તો વાંધો આવતો નથી. ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય. એ ક્યારે આગ લાગે કે જ્યારે અચાનક એને કોઈ ગરમી મળી જાય, બરાબર, ઉર્જા મળી જાય તો એ સળગી ઉઠે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ. કોઈ ઘર્ષણથી, ફ્રિક્શન એટલે ઘર્ષણ, કોઈ વસ્તુ ઘર્ષણથી જો એના અંદર ચિંગારી ઉત્પન્ન થાય ને જો ચિંગારી પકડી લે તો પછી અનર્થ થઈ જાય. ઓર અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. ઓર કોઈ ચિંગારી, સ્પાર્ક એ પણ એક ચિંગારીની વાત કરી, અથવા ઇમ્પેક્ટ અથવા કોઈ જાતનો ધડાકો થયો હોય, બરાબર, અથવા અથડામણ થઈ હોય અને એના કારણે પણ એ ફ્રિક્શન થાય છે. અને એનાથી જો એ ઉર્જા ઉત્પન્ન થાય તો એમાં આગ લાગી શકે. હમણાં થોડા ટાઈમ પહેલાં જ દિલ્હીના અંદર આગ લાગેલી, બરાબર, અને ઘણું બધું નુકસાન થયું. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે ભાઈ કેવી રીતે આ ફાયરવર્ક્સને સેફર, એટલે કે વધારે એને કહીએ આપણે સેફ બનાવીએ, સુરક્ષિત બનાવીએ. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં પહેલાંના જમાનામાં ભારતમાં ચાઇનાથી આ ફાયરવર્ક્સ લાવવામાં આવતા હતા, ઇમ્પોર્ટ એટલે આયાત કરવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોઝ સ્ટોપ. આ આયાત છે એ રોકાઈ ગઈ એન્ડ એને રોકવામાં આવી ગવર્મેન્ટ. એન્ડ ધ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી તમિલનાડુ began manufacturing fireworks for Deepavali. કહેવાનું તાત્પર્ય કે તમિલનાડુની અંદર શિવકાશી છે, જે આનું બહુ મોટું મેન્યુફેક્ચર છે. પહેલાં એ દિવાસળી બનાવતા હતા, ત્યારબાદ એમણે જેને કહેવાય ને આત્મનિર્ભરની રીતે કે ભારતમાં જ ફાયરવર્ક્સનું પ્રોડક્શન શરૂ કર્યું, બરાબર. ફેક્ટની વાત એ છે કે દિવાસળી શોધાયા પહેલાં લાઇટર શોધાય, બરાબર. 1883માં દિવાસળી શોધાય. તો ફોર દીપાવલી માટે, એટલે આપણે તો અહીંયા દીપાવલી વખતે વધારે વપરાય છે, વધારે એનો યુઝ થાય છે, લોકો વધારે ખરીદે છે. ઇન 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક, એટલે કે 60,000 કરોડના ફટાકડા 1992ના અંદર કન્ટ્રીએ ફોડી નાખેલા, યુઝ કરી લીધા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને આ જે 60 કરોડ ફટાકડામાંથી 60 થી 70% એ અહીંયા આપણે હોમ પ્રોડક્શન, એટલે કે આપણા કન્ટ્રીના પ્રોડક્શન શિવાકાશીમાં થયું.
In Shivkasi, fireworks are manufactured in a number of small units. શિવકાશીમાં નાના નાના એકમોના અંદર આ ફાયરવર્ક્સનું જે કહેવાય કે મેન્યુફેક્ચરિંગ થાય છે એટલું. 3 months before the festival is the busiest time for the units. 3 months before the festival. આ ફેસ્ટિવલના 3 મહિના અગાઉ એ ખૂબ જ વ્યસ્ત સમય છે, કેમ કે આખા દેશના ઉત્પાદનને જો પહોંચી વળવાનું હોય છે એટલે 3 મહિના પહેલાંથી એની તૈયારીઓ થઈ જાય છે અને ખૂબ જ પ્રમાણમાં ખૂબ જ બિઝી ટાઈમ હોય છે, વ્યસ્ત ટાઈમ હોય છે. अलग अलग शिफ्ट में अंदर 24 कलाक में उत्पादन થતું હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના ખૂણે ખૂણામાં નૂક એન્ડ કોર્નર એને એવું કહેવાય છે, નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી, એટલે દેશના ખૂણે ખૂણામાં આનું ટ્રાન્સપોર્ટ થાય છે, એટલે કે એને મોકલવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. હવે આ એકમો તમે જોવા જાઓ તો એની જે વર્કિંગ કન્ડિશન છે એટલે કે ત્યાં એની જે કાર્ય કરવાની સ્થિતિ જે છે એ સ્થિતિ એટલી બધી સેટિસ્ફેક્ટરી એટલે સંતોષકારક નથી સેફ્ટીની દ્રષ્ટિએ. There are very few testing facilities for quality or uniformity. બહુ ઓછી ત્યાં સુવિધાઓ છે કે એનું ટેસ્ટિંગ થાય, બરાબર. યુનિફોર્મિટી એટલે એનું એના બંધારણની એ પણ એમ કે કહેવાય એનું ટેસ્ટિંગ જે હોય તો ભાઈ આ બરાબર બન્યું કે નહીં એમ એ ચેક કરવાની ફેસિલિટી બી હતી. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ખૂબ જ ઓછા પ્રમાણમાં એમ કે હાર્ડલી એટલે ઓછા પ્રમાણમાં સેફ્ટી મેઝર્સ એટલે કે સુરક્ષાના પરિમાણો છે ત્યાં. This is why we hear of accidents in Shivkashi year after year. તેથી આપણે દર વર્ષે શિવકાશીના અંદર કંઈ ને કંઈ આગ લાગવાની આગ જેવી ઘટનાઓ જોઈએ છે. પેલા જે ફાયરવર્ક્સ છે એ ફૂટતા હોય છે અને એક્સિડન્ટ થતા હોય છે, કેમ કે ત્યાં ફેસિલિટી ઓછી છે, મેઝરમેન્ટ સેફ્ટી મેઝરમેન્ટ ઓછા છે. It is very difficult to get information on how to manufacture fireworks. હા, ફાયરવર્ક્સ કઈ રીતે બને છે એની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, because it is not considered safe to give anybody the details. કેમ કે એવરીબડી દરેકને આ બાબતની એમ કે માહિતી આપવી એ ખૂબ જ ડેન્જર છે, બરાબર. એટલે કે સુરક્ષા ઉપર ખતરો છે, એટલે એને ખતરનાક સમજવામાં આવે છે, સેફ નથી એમ. Only a few reliable persons are taught these art. માત્ર અમુક રિલાયેબલ એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવવામાં આવે છે. અસલામ. હવે આવતા વિડીયોના અંદર તમને આગળનો પાઠ બાકી છે એ બતાવીશ. અસલામ.